કેમ છો તો ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજે બ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે બપોરે લગભગ 2 વાગી જશે। ટ્રેક્ટર લઈને રફ મારવા કાલે બ્લોગ બનાવવાના અગર બનાવેલો છે આવ્યો જ છે ચેનલ પર। હમણાં દિમાગ કરવું કામ નહીં કરતો, તો કાલે આપણે મારા ખેતરમાં દાયા શું કહેવાય રફ મારી દીધેલી છે અને બાકી રહેલું છે થોડુંક પેલી સાઈડ। તો હમણાં ચાલે સાફાઈ આપણે ચણા વાવવાનું કામકાજ। તો આ ખેતરમાં ફાઇનલી આપણે જ કરીએ છીએ ચણા। તો ચણાનું વાવણી ચાલુ છે। ट्रैक्टर આપણે સપોર્ટ કરી નાખ્યો છે। ટ્રેક્ટર મેં દીધું છે અને આવી જઈએ છે વાવવાનું છે તે મને ને હું જ આપણે કેટલા દી આ સકર લેવા ગયો ને બોટાદ पानी पीवा माटे नीचे उतरी जरा ने एमे અમે તે નવરા નહીં રહેતા। જીરા में थे તે એટલી હાલત ખરાબ છે। આજે કા આપણે ચઢાવ કરવા બાજરા છે, ખબર નહીં આગળ દાડા કેવા જવાના છે। અને અહીં આપણો ટ્રેક્ટર કમ ચોખ્ખો દેખાય થઈ ગયો કમ્પ્લીટ। ને કોમ આખા દાડા આડાવડું કરીને ગમે તેમ કરીને વ્લોગ શૂટ કરી લેમ તા સાંજે વ્લોગ એડિટ કરવા ટાઈમ નહીં મળતો। અને તમને લાગતો છે કે સાંજે હું કમ છે ખાઈને એડિટ કરી નાખાય ને એમ તો આપણે સાંજે એટલે દરરોજ નહીં પણ કોઈક દાડા જાજા પાકના દિવસે આપણે પિકઅપ કરતા હોઈએ અને પાછા ખાલી કરવા જઈએ અને એમ તેમ કરીને આપણે અમુક દાડા જ નવરા હોય અને જાજા પાકના દાડા રાતના 11-12 વાગે સુવા મળે છે। તો ફિલહાલ એવા ચાલે છે આપણા બ્લોગના દિવસો। તો થોડી ઘણી મહેનત દેખાતી હોય તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો ફિલહાલ ત્યાં આપણા હવાઈ જવા એવા છે સુરત માગે છે આપણે આવી જરા ટ્રેક્ટર બહાર મૂકવા કારણ કે આ વાત છે પર હા તો આપણો ટ્રેક્ટર ને અમે તેનું પડા નાખવાનું ચાલતું જશે। પડા નાખવાનું એટલે કે ધોરિયા બનાવવાનું જાય છે। ધોરિયા બનાવવા તો બનાવતા ટ્રેક્ટર લે અને આપણે કામ કરીએ છીએ નિશાનનું એટલે કે અહીંયા ખાલી કઈ નહીં એમ કરીને ઊભું રહેવાનું છેડે અને આમાં છેડે તે આપણા સીધમાં ટ્રેક્ટર લેવા એટલે કે તુરે એકદમ લીટી જેવા સીધો થાય।